રાજકોટ ભાવનગર હાઈવે પર થાકરદણી હોટલમાં ફ્રીજનું કમ્પ્રેસર ફાટવાનો મામલો, સગીર યુવકનું ઘટના સ્થળે મોત. યુવાનોના પરિવારજનોએ કહ્યું તટસ્થ તપાસ કરવામાં આવે. ગઈકાલે રસોઈ બનાવતા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો અને મૃત્યુ થયું. રાજસ્થાની યુવકના પરિવારજનો રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા. યુવકના માતા અને મામાએ તટસ્થ તપાસની માંગ કરી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. हमारे रिश्तेदार की हमारी बहन है अलाबाई, ये जो विधवा है और इनके पति नहीं है, इनका बेटा अरविंद सिंह जो क्लास 12 में पढ़ता है और इस समय गर्मी की छुट्टी में वो इनका एक चचेरा भाई इसके रतन सिंह पिता वाल सिंह जो राजकोट में यहाँ पर भावेश भाई के होटल में रामधनी ठाकरधनी फैमिली रेस्टोरेंट में यहाँ काम करता था। तो वो मैं भाई के पास मिलने आई हूँ करके आया था, वो यहाँ था। तो यहाँ पर उनकी रसोई में किसी तरह का विस्फोट हुआ और वो उसे सिर में लगा और वो गंभीर चोट लगी और तुरंत उसे हॉस्पिटल पहुंचा, लेकिन उसकी मौत हो गई। तो मैं आपसे मीडिया से ये है कि हमारे इस विधवा महिला के बेटे के साथ ऐसा बहुत अच्छा नहीं हुआ है। वो पढ़ने वाला लड़का था, तो हम चाहते हैं कि विस्फोट किस तरह से हुआ, कैसे हुआ, थोड़ा जांच हो जाए और उसे उचित फायदा मिले, ये मैं अपेक्षा रखता हूँ। आप फरियाद करने वाले हैं ये होटल मालिक के ऊपर? फरियाद नहीं कर रहे हैं। क्यों नहीं कर रहे? आपके बेटे की मौत हुई है तो क्यों नहीं कर रहे? फरियाद तो हमने रिपोर्ट दी है कि जांच कर रहे हैं। अच्छा, तटस्थ जांच होनी चाहिए, क्या करें? हाँ, तटस्थ जांच होनी चाहिए। રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી તેજ. વોર્ડ નંબર 3માં વોકળા સફાઈ ઝુંબેશ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વોકળા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વોર્ડોમાં આવેલા વોકળાઓની સફાઈ સાથે કોર્પોરેટરો દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા સહિતના જનપ્રતિનિધિઓએ 150 ફૂટ રિંગ રોડ વિસ્તારના વોકળાની મુલાકાત લઈ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન વોકળામાં જમા થયેલો કચરો, ગાદ અને અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાનું માનવું છે કે સમયસર વોકળાઓની સફાઈ થવાથી વરસાદી પાણીના નિકાલમાં સરળતા રહેશે અને શહેરમાં પાણી ભરાવાની સ્થિતિને અટકાવવામાં મદદ મળશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જીયુજી સીટીઓસી ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા. થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીયુજી સીટીઓસી કેસમાં હરેશ ખીમસુરિયા અને રોહિત ઉર્ફે બાઠી રાઠોડની કરી ધરપકડ. ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ મારામારી, ધમકી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા. વડોદરામાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે જેતલપુર ગરનાળાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતું જેતલપુર ગરનાળું આ વખતે ઉભરાયેલી ગટરના પાણીથી ભરાઈ ગયું, જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભીમનાથ વિસ્તારથી જેતલપુર રોડ અને દિનેશ મિલ તરફ જતા માર્ગ પર આવેલ ગરનાળું ગટરના પાણીથી છલકાઈ જતા રોજિંદા અવરજવર કરવા લોકોને મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળું પાર કરીને પસાર થતા લોકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અવારનવાર ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ઘટનાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઉભરાયેલી ગટર સાફ કરી ગરનાળામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ ઘટનાએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવો પર સવાલો ઊભા કર્યા છે. મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજે વહેલી સવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. કલેક્ટરની અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં દોડધામ જોવા મળી હતી. મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજિયા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વોર્ડ, ફાયર સેફ્ટી વ્યવસ્થા, દર્દી વોર્ડ, રૂમો તેમજ દવાઓના સ્ટોક અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી સારવારની ગુણવત્તા, ઉપલબ્ધ સુવિધાઓ અને હોસ્પિટલની કામગીરી અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને તેમની ફરિયાદો અંગે પણ માહિતી મેળવી હતી. કલેક્ટર દ્વારા હોસ્પિટલની કામગીરીની નજીકથી સમીક્ષા કરવામાં આવી હતી અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આકસ્મિક ચેકિંગના કારણે હોસ્પિટલમાં વ્યવસ્થાઓની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં સાંઢિયા પુલના નિર્માણ કાર્યને લઈને કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં મેયર ડોક્ટર નેહલ શુકલ દ્વારા કરાયેલા નિરીક્ષણ દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી છે. કોંગ્રેસના મતે રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ પણ ભાજપની સત્તા હતી અને હાલ પણ ભાજપની જ બોડી કાર્યરત છે, ત્યારે નબળી કામગીરી માટે માત્ર અધિકારીઓને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મેયરે ખુદ જાહેરમાં સ્વીકાર્યું છે કે કામગીરીમાં ખામીઓ રહી છે, તેથી માત્ર નોટિસ આપીને અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની જગ્યાએ જે ચૂંટાયેલા પદાધિકારીઓ અથવા જવાબદાર વ્યક્તિઓના કાર્યકાળ દરમિયાન આ કામગીરી થઈ હોય તેમની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. કોંગ્રેસ માંગ કરી રહી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે કોઈ જવાબદાર હોય તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે. કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ. કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. ભારે વરસાદ સાથે દક્ષિણ ભારતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી છે અને કેરળ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે બેફામ રીતે ઈવી કાર હંકારી બાઇક અને સ્કૂટરને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 2 સગાભાઈ અને 2 મહિલાઓના હાથ પગ કચડાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વ્યવસાયે આર્કિટેક્ટ છે અને એટલો નશામાં હતો કે તેને કોઈ ભાન જ નહોતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ તે કારમાં જ બિયર પીતો આવી રહ્યો હતો. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી સામે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા તેમજ અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.